કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું હિરેન નસીદ વિજ્ઞાન શિક્ષક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા સિંહો? વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર 7 ડે ક્રેશ કોર્સની અંદર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે સૌથી અઘરામાં અઘરું ચેપ્ટર અને સૌથી વધારે ગુણભાર ધરાવતું ચેપ્ટર, જેનું નામ છે ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ, 14 ગુણમાં પરીક્ષામાં પૂછાવાનું છે. અને છઠ્ઠું ચેપ્ટર નિયંત્રણ અને સંકલન. આ બંને ચેપ્ટરોના વિદ્યાર્થી મિત્રો ફૂલ કન્સેપ્ટ ક્લિયર કરવાના છીએ. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આપણી YouTube ચેનલ ઉપર આવી ગયા છો તો પહેલા તો સર્વપ્રથમ કામ શું કરવાનું છે? વિડીયોને લાઈક કરી દેવાનો છે. ચેનલને જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ જેટલા પણ નવા વિદ્યાર્થીઓ છે કે જેમણે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ જ નથી કરી એ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દે. અને સાથે સાથે આ વિડીયો તમારે મિનિમમ તમારા 5 વિદ્યાર્થી દોસ્તારોને એટલે કે 5 મિત્રોને તમારે મોકલવાના છે કે જેનાથી એને જો આ બે ચેપ્ટરોની અંદર તકલીફ હોય તો એ ચેપ્ટર છે મારી પાસે સમજી અને ધારદાર છે પોતે તૈયારી કરી શકે. તો ચાલો ફટાફટ જોઈન થઈ જાઓ. હું તમારી વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યો છું. તમારે ફટાફટ મારી સાથે આવી જવાનું છે લેક્ચરોની અંદર અને જોઈન થઈ જવાનું છે. આજે આપણે ધમાકેદાર, જોરદાર, શાનદાર છે એ તૈયારી કરવાના છીએ. અને તમારી તૈયારીને શાનદાર બનાવવા માટે હિરેનભાઈ તમારા આવી ચૂક્યા છે. બસ તમારે તમારી મહેનત ઉપર છે એ ધ્યાન આપવાનું છે, કારણ કે તમે જો મહેનત કરશો તો તમારા સારા માર્ક્સ આવશે અને તમે જો મહેનત નહીં કરો તો વિદ્યાર્થી મિત્રો તમારા બિલકુલ સારા માર્ક્સ આવવાના નથી. અને મહેનત કરવી પડે કોને? તમારે. મારે તો બિલકુલ કરવાની નથી. તો ચાલો મિત્રો, હાર્દિક સ્વાગત છે. બધા વિદ્યાર્થીઓ કેમ છો? એકદમ મજામાં છો? એકવાર ફટાફટ લખી દો કોમેન્ટ બોક્સની અંદર હા મોજા. એટલે આજની શરૂઆત કરી દઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે આ 7 ડે ક્રેશ કોર્સ છે જેમાં તમે જોડાશો. દરરોજ લેક્ચરો આવશે. એ દરરોજ લેક્ચરોમાં તમે જોડાશો 95+ માર્ક્સ આવતા કોઈ તમને રોકી નહીં શકે. YouTube ઉપર ફ્રી સિરીઝ આપણે બહાર પાડી છે. ફીચરની વાત કરીએ તો કમ્પ્લીટ કોર્સ તમને કરાવવામાં આવશે. DPT નોટ્સ તમને મળશે, PYQs મળશે, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનો મળશે, ફ્રી મોડલ પેપર મળવાનું છે. આ બધી વસ્તુ તમારે જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી WhatsApp ચેનલ છે. આ WhatsApp ચેનલનો QR કોડ છે. WhatsApp ચેનલની અંદર તમને બધી વસ્તુ મળવાની છે. તો એકવાર WhatsApp ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં. QR કોડ સ્કેન કરીને જોડાઈ શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપણી લિંક આપી છે WhatsApp ચેનલની. એ WhatsApp ચેનલમાં તમે જોડાઈ શકો છો. બીજી વિદ્યાર્થીઓ આપણે વાત કરીએ તો આપણું 7 ડે ક્રેશ કોર્સનું આખું ટાઈમ ટેબલ છે. જે વિદ્યાર્થીઓ નવા જોડાયા છે એ વિદ્યાર્થીઓનું આખું ટાઈમ ટેબલ આપી દીધું છે. તમે જોઈ લો 15 તારીખ આપણી સિરીઝ સ્ટાર્ટ થઈ છે. 22 તારીખ સુધી ચાલવાની છે. આ વાર છે અહીંયા 5 થી 7 મેથેમેટિક્સના બધા લેક્ચરો છે અને 7 થી 9 આપણા સાયન્સના બધા લેક્ચરો છે. બરાબર? તો ખાસ ધ્યાન રાખજો. સર મેં કશું જ નથી કર્યું, કાંઈ વાંધો વિદ્યાર્થીઓ ભલે કાંઈ ન કર્યું હોય તું ખાલી આ 7 ડે સિરીઝ જોઈ લે, તારું કામ થઈ ગયું. તારે બીજું કશું જ કરવાની જરૂરિયાત નથી. પણ આ 7 ડે સિરીઝ તારે આખી પહેલેથી છેલ્લે સુધી જોવી પડશે. અને જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાય છે ફટાફટ વિડિયો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. 525 જણા જોડે છે. એ 525 જણાએ 5 વિદ્યાર્થીઓના વિડિયો શેર કરવાનો છે, વિડિયો લાઈક કરવાની છે. અને આજનો આપણો લાઈકનો ટાર્ગેટ કાલની જેમ આખા લાઈકનો ટાર્ગેટ 5000 રાખીએ છીએ. 5000 લાઈક વિદ્યાર્થી મિત્રો તમારે કમ્પ્લીટ કરાવવાના છે. તમારો ભાઈ તમારા માટે આખો સિલેબસ કમ્પ્લીટ કરાવે છે તો તમારે 5000 લાઈક કમ્પ્લીટ કરાવવાની છે. ચાલો હવે વધારે વેસ્ટિંગ સમય નથી કરવો, સીધા ભણવા ઉપર જ આપણે ફોકસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ભણવાની જો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરની જો ડિસ્કશન કરીએ તો સાદું સિમ્પલ આ ચેપ્ટર ટોટલ 14 ગુણનું છે. ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ સૌથી મોટું ચેપ્ટર ગણી શકાય. સૌથી વધારે ગુણભાર ધરાવે એ કહી શકાય. જેમાં તમે જોવા જશો તો સેક્શન એ ની અંદર તમને લોકોને 2 પ્રશ્નો પૂછાવાના છે. સેક્શન બી ની અંદર પણ તમને 2 પ્રશ્નો પૂછાવાના છે. અને સેક્શન ડી ની અંદર એટલે કે 4 ગુણના સવાલો પણ તમને 2 પૂછાવાના છે. એટલે તમે હિસાબ કરી લો કે વિદ્યાર્થી મિત્રો ટોટલ 14 માર્ક્સ તમને મળવાના છે. અને એટલા માટે જ આ લેક્ચરમાં અંત સુધી તમે જોડાયેલા રહેશો તો તમને જરૂરથી ફાયદો થશે. બરોબર? વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની તો આપણે અહીંયા મોસ્ટ ટાઈમ બી ટોપિકો કવર કરીએ છીએ. એમાં પહેલો ટોપિક છે એ છે સ્વયંપોષી પોષણ અને બીજો ટોપિક છે વિષમપોષી પોષણ. આ બંને છે એના વિશે તમારે સમજવું જરૂરી છે. ઘણી વખત તફાવત સ્વરૂપમાં પણ પૂછાઈ જાય અને ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો સીધો સવાલ પણ છે એ આની અંદરથી પૂછાઈ જાય. ટૂંક નોંધ લખો સ્વયંપોષી પોષણ, ટૂંક નોંધ લખો વિષમપોષી પોષણ. તો કોને કહેવાય સ્વયંપોષી પોષણ? નોટ અને પેન લઈને બેસજો. જે વસ્તુ જરૂરી હોય એ બધી વસ્તુ નોટ છે તેને સ્વયંપોષી